આ શીતળા માતાનું મંદિર છે. હું છેલ્લા 30 વર્ષથી અહીંયા દર્શન કરવા આવું છું. આ મંદિર રાજાશાહી વખતથી બંધાયેલું છે. માણસો અહીંયા ક્યાંયથી આજ સાતમના દિવસે દર્શન કરવા આવે છે. ત્યાં આજ ઠંડુ ખાવાની બાધા રાખે છે, આખો દિવસ ઠંડુ ખાય છે અને માણસો છોકરાના આયુષ્ય માટે અને તેમને નિરોગી રાખવા માટે બાધાઓ રાખીને ક્યાંયથી દર્શન કરવા અહીંયા આવે છે. આજે ચૈત્રવદ સાતમ, ટાઢી સાતમ, શીતળા માતાજીનો દિવસ. અહીં સવારથી સાંજ સુધી ચૈત્રીવદ સાતમ અને શીતળા સાતમ, શ્રાવણ મહિનાની સાતમ, બંને દિવસે ખૂબ ભીડ હોય છે. અને શીતળામાનું મંદિર અતિ પ્રાચીન મંદિર છે. અહીં માતાજી શરીરમાં કોઈ પણ નીકળતા રોગ મટી જાય છે. માતાજીની બધા બાધા રાખે છે, પગ ચડાવે છે, જીભ ચડાવે છે, નૈણા ફૂલા ચડાવે છે માતાજીને. અને સવારથી સાંજ સુધી આજુબાજુના ધાંગધ્રા પરિવાર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી પણ ઘણીવાર દર્શન કરવા આવે છે. અને હું આજે છેલ્લા 25 વર્ષથી દર્શન કરવા આવું છું. તો શીતળા માતાજી આપ સૌનું કલ્યાણ કરે એવી શુભેચ્છા. અને આ મંદિર 250 વર્ષ જૂનું છે. અને આ મંદિરે 2 સાતમનો બહુ મહિમા છે. એક ચૈત્રવદ સાતમ અને એક શ્રાવણવદ સાતમનો બહુ મહિમા છે. નાના બાળકોના આયુષ્ય માટે, નાના છોકરાઓ માટે ઠંડુ ખાવાની બાધા રાખે છે. અને અહીંયા નૈણા ફૂલા, ચોટલા, ઘણા સગડી લઈને આવે છે, ઘણા દંડવત કરતા પણ આવે છે. અને આ સાતમનું બહુ મહિમા અહીં રાખેલ છે.